ઉબડખાબડ છે કે સળિયા દેખાઈ ગયા। છોટાઉદેપુરમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રાહિમામ। જો તમારે છોટાઉદેપુર શહેરમાં વાહન લઈને જવાનું થાય તો જરા સાચવજો, કારણ કે છેલ્લા 1 મહિનાથી છોટાઉદેપુરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય છે। છોટાઉદેપુર શહેરમાં ભૂગર્ભની ગટરોની સફાઈના નામે 1 મહિનાથી મુખ્ય રસ્તાઓ પર ખાડા ખોદી દેવામાં આવ્યા છે, જેને લઈ સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પર લોખંડના સળિયા બહાર નીકળી ગયા છે। જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે। આવા રસ્તા પરથી કોઈ વાહન ચાલક પસાર થાય તો જીવના જોખમે મુસાફરી કરવી પડે એવી સ્થિતિ સર્જાય છે। ખાસ કરીને રાત્રિના સમયે આ ખુલ્લા ખાડા વધુ જોખમકારક બની જાય છે। રાહદારીઓનું કહેવું છે કે અવારનવાર લોકો આ ખાડામાં પડતા હોય તેવા બનાવ બનતા હોય છે, તેમ છતાં પણ જાણે પાલિકાને કંઈ જ પડી ન હોય તેવું લાગી રહ્યું છે। જોકે આ સમગ્ર મામલે ન્યૂઝ 18ની ટીમે સ્થાનિકોની સમસ્યાને વાચા આપી હતી અને આ અંગે પાલિકાના પાણી પુરવઠા ઇન્ચાર્જ અધિકારી સાથે વાત કરતા તેમણે તાત્કાલિક ખાડા પૂરી દેવાની ખાતરી પણ આપી હતી। 3 દાયકા બાદ અમદાવાદના રસ્તા પર ફરી જોવા મળી ડબલ ડેકર બસ। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ। અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાયું છે। હવે અમદાવાદીઓ ડબલ ડેકર બસની મુસાફરી માણી શકશે। લગભગ 30 વર્ષ બાદ ફરી અમદાવાદના રસ્તા પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળી। એએમટીએસની એસી ઈ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સાથે જ 3 દાયકા બાદ ફરી એએમટીએસ બસમાં ડબલ ડેકર બસનો સમાવેશ થયો। અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે લોકાર્પણ કરાયું છે। ડબલ ડેકર બસ અમદાવાદમાં 15.83 કિલોમીટરનું રૂટ પર દોડશે। વાસણાથી ચાંદખેડા રૂટ પર આ ડબલ ડેકર બસ દોડશે। ડબલ ડેકર બસ ફતેનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ જશે। તે ઉપરાંત નટરાજ સિનેમા, ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, વાડદ ટર્મિનસ, સુભાષભાઈ સર્કલ, પાવર હાઉસ પણ આ બસ દોડશે। ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથ નગર સુધી આ બસ દોડાવવામાં આવશે। જો કે હાલ વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાથી થોડા સમય માટે આ બસ વાસણાથી વાડજ સુધી કાર્યરત રહેશે। આ બસ દિવસમાં કુલ 20 ટ્રીપ કરશે। બસની વિશેષતાની વાત કરીએ તો તેમાં યુએસબી ચાર્જ, વાઈફાઈ, રીડિંગ લાઇટ અને કમ્ફર્ટ સીટનો સમાવેશ થાય છે। સાથે જ 63+ ડ્રાઈવરની કેપેસિટી હશે। ચાર્જ થયા બાદ 250 કિલોમીટર ચાલશે। શું સાબરમતીની સુંદરતાને કોઈની નજર લાગી ગઈ છે? આ સવાલ એટલા માટે છે કારણ કે નદીનું પાણી બની ગયું છે દૂષિત। અમદાવાદ શહેરની શાન રિવરફ્રન્ટ છે। રિવરફ્રન્ટના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં સહેલાણીઓ પર રિવરફ્રન્ટ પર ફરવા આવે છે। અનેક એક્ટિવિટી પણ ચાલુ કરવામાં આવે છે, પરંતુ સાબરમતી નદીનું દૂષિત પાણી હાલમાં સહેલાણીઓ માટે માથાના દુખાવા સમાન બન્યું છે। નદીની સફાઈ માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં પણ નદી ગંદકીથી ખદબદી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। નદીનું પાણી પણ અપ્રદૂષિત બની રહ્યું છે। કિનારે બેસો તો પાણીમાંથી દુર્ગંધ આવે છે। કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી પાણી વધુ દૂષિત બનતું જાય છે। બીજી તરફ લોકો કચરો પણ સાબરમતી નદીમાં ફેંકે છે, જેના કારણે સાબરમતી નદી અને રિવરફ્રન્ટની સુંદરતા પર દાગ લાગી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બાળકોએ રોકેટ બનાવ્યા અને હેલિપેડ પર ઉડાડ્યા। અંબાજીની એક શાળામાં બાળકોએ સપનાની ઉડાણ ભરી। આદિવાસી બાળકોએ સરકારી શાળામાં જાતે જ રોકેટ બનાવીને ચીખલા હેલિપેડ પર ઉડાડ્યા। મોડેલ રોકેટરી વર્કશોપ હેઠળ બાળકોએ ભરી સપનાની ઉડાન। અંબાજીમાં આવેલી ચીખલા સરકારી પ્રાથમિક શાળામાં મોડેલ રોકેટરી વર્કશોપનું આયોજન કરાયું, જેમાં શાળાના ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી રોકેટ મોડેલ બનાવતા શીખવ્યું અને ત્યારબાદ તેનું વિદ્યાર્થીઓના હાથે જ પરીક્ષણ પણ કરાવ્યું। આ વર્કશોપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અવકાશ અને રોકેટ વિશે વધુમાં વધુ માહિતી મેળવી શકે તે હતો। વર્કશોપમાં જરૂરી સંપૂર્ણ સાધન સામગ્રી પણ સંસ્થાએ જ પૂરી પાડી હતી। બાળકોએ બનાવેલા રોકેટ ચીખલા હેલિપેડ ખાતે ઉડાડવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓના 4 ગ્રુપે કુલ 40 જેટલા રોકેટ બનાવ્યા અને ઉડાડ્યા। રોકેટ બનાવવા માટે તેમાં નાના એન્જિન પણ મૂકવામાં આવ્યા હતા, જેથી આ રોકેટે ખૂબ જ ઊંચી ઉડાન ભરી હતી। બાળકોએ પહેલા રોકેટ બનાવવાની ટ્રેનિંગ શાળામાં લીધી અને ત્યારબાદ બાળકોએ શાળામાં કાગળ સહિતની વસ્તુઓ વડે 40 જેટલા રોકેટ બનાવ્યા હતા। રોકેટ બનાવ્યા બાદ રોકેટ ઉડશે કે નહીં તેની ખાતરી કરવા બાળકો શાળાના સ્ટાફ સાથે ચીખલા હેલિપેડ આવ્યા હતા। રાત દિવસ દરિયો ખૂંદતા માછીમારો માટે પોરબંદરના પ્રોફેસરે બનાવી એપ। સૌથી વધુ માછલીઓ ક્યાં છે તે શોધી આપશે।
દરિયામાં સતત ઘટતી માછલીઓના કારણે માછીમારોની સ્થિતિ કફોડી બની ગઈ છે. ડીઝલના ઊંચા ભાવ અને દૂર દૂર સુધી માછલીઓની શોધમાં જવું પડતું હોવાથી અનેક બોટ માલિકોની આર્થિક સ્થિતિ દયનીય બની છે. તેવામાં પોરબંદરના પ્રોફેસર ઝલક ઠકરારે માછીમારો માટે એક વિશેષ એપ તૈયાર કરી છે. ફિશ ફાઇન્ડર નામની એક એપ્લિકેશન વડે માછીમારોને કયા સ્થળે વધારે માછલીઓ મળી શકશે તે અંગેની માહિતી અપાશે. આ ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી જો માછીમાર દરિયામાં ભારત પાકિસ્તાનની સીમા નજીક પહોંચશે તો તેને એલર્ટ આપવામાં આવશે, જેના કારણે અજાણતા પાકિસ્તાન પહોંચી જતા માછીમારોની સંખ્યામાં ઘટાડો લાવી શકાશે. હાલ આ એપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પોરબંદર અને દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં ટેસ્ટિંગ માટે મુકાઈ છે. જો આ એપ સફળ રહેશે તો લાંબા સમય સુધી માછલીઓની શોધખોળ માટે થતા ખર્ચ અને સમયનો બગાડ અટકાવી શકાશે.